રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ 15,000 સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિના કારણે સ્કૂલ અને રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે. સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોનું કહેવું છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા 20,000 થી 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે. તો સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે. આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલીઓએ જણાવ્યું કે વેનના ભાડામાં ₹200નો વધારો કરવામાં આવે છે. તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તો હડતાલને પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં તેને લઈ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓ, એઆરટીઓ, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસ્દી જ લીધી નહીં. અંતે સ્કૂલ વર્દી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરી છે. તો આરટીઓના અધિકારીઓએ કહ્યું કે ખાનગી વાહનમાં બાળકોને લઈ જવાતા હશે તો વાહન ડિટેઇન કરાશે. સરકારમાંથી નવી કોઈ સૂચના આવી નથી જેથી આરટીઓ દ્વારા ડ્રાઈવ કરાશે. અમારે તો રેગ્યુલરી પ્લાન થવું જોઈએ જેમાં બાળકોને ભીડમાં ભરે બધા એક સાથે ઘણા બધા બાળકોને ભરે છે એટલે એટલા બધા ના ભરવો જોઈએ એનું કંઈક વ્યવસ્થિત નિરાકરણ આવશે. વાનવાળા અને આરટીઓવાળા કે સરકાર જે બી હોય એમને ભેગા મળીને કંઈક એનો નિર્ણય લાવવો જોઈએ કેમ કે અમે બધા ઓફિસોથી આવતા હોય સવારમાં તો મોર્નિંગમાં તો ચલો વહેલા આવીને મૂકી શકીએ પણ નૂનમાં અમારે જે લેવા આવવાની છે ને એમાં ઘણી બધી તકલીફ થાય છે એટલે બાળકોને અમે બસમાં બી ના લાગે કેમ કે એમાં ટ્રાફિક ઘણો બધો હોય છે એટલે અમારે આપણી તકલીફોને કારણે આનું કંઈક નિરાકરણ આવવું જોઈએ જેનાથી અમને લોકોને તકલીફ અને બાળકોને બી હેરાનગતિ ઓછી બહુ ટ્રબલ કરવી પડે છે. અમે ખાસા દૂરથી આવીએ છીએ 12 કિલોમીટર દૂર તો અમારે થાય છે ઓબ્વિયસલી અને બંને છોકરાઓના ટાઈમ અલગ અલગ હોય છે એટલે વાનવાળાએ અમને હકીકતમાં 2 દિવસથી બહુ હેરાન કરેલા છે. મારી ડોટરને 2 દિવસ થઈ ગયા વાન ચાલુ કરાવડાવી છે તો વાન બંધ થઈ ગઈ. બહુ જ ખરાબ રહી જાય કારણ કે અમને કહે છે ઘરેથી એવું કે મેં 7 જ જણાને બેસાડશું અને અંદર બેસાડે 14 જણાને એમાં કે બધા 9th-10thના સ્ટુડન્ટ્સ વધારે હોય છે જે સરખી રીતે બેસી નથી શકતા કારણ કે ઓલરેડી એ લોકોને 7-8 કિલોનો તો ખાલી બેગનો વજન હોય છે અને એ પણ એ લોકો સીધા ઉપર ચડાવી દે છે. આજની જે અમારી હડતાલ છે બાળકોની સલામતીનો મુદ્દો છે. અમે અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ. આ આરટીઓ કરતી નથી. 2019થી કામકાજ બંધ કરેલ છે તો અમારી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી આનો કોઈ ઉકેલ લાયેલા નથી અને 10 દિવસની અંદર એવું કંઈ જાહેર. એકચ્યુઅલી અમારી હડતાલ નથી, સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે. હેરાન કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ ક્યાંથી? હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ. અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે. 2 વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે. એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી. છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે. ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં 12 જ છોકરા બેસાડો. ભાઈ અમે 12 બેસાડીએ, બાકીના છોકરાનું બર્ડન પેરેન્ટ્સ પર જશે. અમારે એવું નથી કરવું. અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે. આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે તેડાગઢ બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી. હવે આ આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાનમાં લાવવા માંડ્યા છોકરાઓ. સુરતની અંદર કેટલી વાહનો છે? 20,000 થી ઉપર વાહનો છે.